તો આ તરફ સુરતમાં દાઉદી વોરા સમાજના કાર્યક્રમમાં મહિલાઓ થઈ બેભાન, જેમાં રાત્રિ ભોજન સમયે 20 જેટલી મહિલાઓ બેભાન થઈ ગઈ। ભોજનમાં પીરસવામાં આવ્યું હતું નોનવેજ સિઝલર। સિઝલરના ધુમાડાનું સફોકેશન થતાં મહિલાઓ બેભાન થઈ ગઈ હતી। બેઝમેન્ટમાં એસી હોલમાં આ ભોજનનું આયોજન કરાયું હતું। બેભાન મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી। હાલ તમામ મહિલાઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી। झापा बजार विस्तार में आवेला बेसमेंटना भागे 20 जेटली महिलाओं है ते चालू पार्टी दरमियान बेभान थई पड़ी थी। त्यारे आ घटना बन्या बाद सूरत महानगरपालिकानी टीम आ प्रमाणे घटना स्थले पहुंची है। जोई शको छो तस्वीरो सूरतना झापा बजार विस्तार में आवेला अल मेंसन नूर नामनु जे इमारत आवेली है, जे ग्राउंड प्लस 5 माळनी इमारत है अने कॉर्पोरेशन तरफथी हवे आ जे बेसमेंटना भागने सील करवानी जे कार्यवाही છે તે કરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ કે હમણાં સુધી તો તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હતું, કારણ કે જે પ્રમાણે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલની અંદર જીમ અને સ્પાની અંદર આગની ઘટના બની અને આ ઘટનાની અંદર 2 યુવતીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। ત્યારે આ ગંભીર ઘટના બની હોવા છતાં પણ તંત્ર સવારથી હજી સુધી છે તે પોતાની એસી ઓફિસમાં બેસી આ ઘટનાનો માત્ર તમાશો જોઈ રહ્યું હતું, પરંતુ અંતે મોડે મોડે તંત્રની આંખ ઉઘડી છે અને હવે કાર્યવાહીની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। બેઝમેન્ટનો જે ભાગ આવેલો છે એ બેઝમેન્ટના ભાગની અંદર ગઈકાલે મીઠી સીતાબડીની જે જમણવાર ચાલી રહ્યું હતું, જે નોનવેજ સિઝલર છે તે પીરસવામાં આવી રહ્યું હતું અને નોનવેજ સિઝલરના બનાવતી વખતે જે ધુમાડો હતો એ ધુમાડોના કારણે સફોકેશન થયું હતું અને ત્યારબાદ જે ધુમાડો બહાર નીકળવાની કોઈ વ્યવસ્થા ન રહેતા અંતે છે તે અહીં જે પાર્ટીમાં રહેલી જે મહિલાઓ છે તે એક બાદ એક ટપોટપ છે તે બેભાન થઈ પડી હતી અને તેના કારણે ભારે દોડધામ અને નાસભાગ મચી ગઈ હતી, જ્યાં તાત્કાલિક ધોરણે આ તમામ જે મહિલાઓને છે તે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે છે તે ખસેડવામાં આવી હતી। જો કે પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ તમામ જે મહિલાઓ હતી તેને જે ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હતો। ત્યારે પાલિકા અધિકારીઓ જોડે વાત કરવાનો પણ આપણે પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે। કાર્યવાહી શું થઈ રહી છે? એક મિનિટ, સીલ મારીએ છે, સીલ મારવાની કામગીરી છે। શું કાર્યવાહી શું થશે? એક જ મિનિટ, આ સીલ મારવાનું કીધું છે, અમે સીલ મારવાની કામગીરી કરે, અમારથી જવાબ નહીં અપાય ભાઈ। ભાઈ સીલ મારવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે તેવું કહેવું છે। હાલ આપ જોઈ શકો છો કે કોર્પોરેશનના અધિકારીઓ મીડિયાના કેમેરાથી જે છે તે મોડું છુપાવતા નજરે પડી રહ્યા છે, પરંતુ ઘટના ખૂબ જ ગંભીર બનીને સામે આવી હતી કે 20 જેટલી જ્યારે મહિલાઓ છે તે બેભાન થઈ પડી હતી, તો શા માટે તાત્કાલિક ધોરણે આ ઘટના બન્યા બાદ કોર્પોરેશન તરફથી જે નૈતિક કાર્યવાહી કરવી જોઈએ તે કરવામાં આવી નહોતી અને તેને લઈને જ છે તે સવાલો ચોક્કસથી અહીં ઉઠી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અહીં સંપૂર્ણ જે બેઝમેન્ટનો ભાગ છે તે અહીં સીલ મારી દેવામાં આવ્યો છે। આ બેઝમેન્ટનો ભાગ છે અને બેઝમેન્ટની અંદર છે તે ગઈકાલના રોજ મોડી સાંજના સમય દરમિયાન છે તે આ પાર્ટી ચાલી રહી હતી, જે મીઠી સીતાબડી જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં જે મહિલાઓ સહિતના જે લોકો છે તે ભેગા થયા હતા। બેઝમેન્ટના ભાગે ના તો વેન્ટિલેશનની જે વ્યવસ્થા કરવામાં આવી હતી કે કોઈ ધુમાડો બહાર નીકળી શકે તેવી કોઈ વ્યવસ્થા હતી અને તેના કારણે જે ગુગળામણ થવાથી જે મહિલાઓ છે તે ટપોટપ બેભાન થઈ ઢળી પડી હતી અને ના છૂટક્યા તમામ મહિલાઓને સારવાર અર્થે છે તે હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી। હાલ તો કોર્પોરેશન તરફથી માત્ર નોટિસ અને જે સીલ મારી અને સંતોષ માણી લેવામાં આવ્યો છે, પરંતુ સંપૂર્ણ ઇમારતના સામે કડક કાર્યવાહી ક્યારે તે પ્રશ્ન હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।